હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? તો ગાઈઝ, છેલ્લા બહુ દિવસથી મારા વિડીયોઝ નહોતા આવ્યા, વ્લોગ નહોતા આવ્યા, તો લોકોના મેસેજ આવતા હતા ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં કે કેમ વિડીયો આવતા નહીં, તમારા વ્લોગ આવતા નહીં. તો મેં ઓલરેડી યુટ્યુબમાં તો પોસ્ટ કરી જ હતી, એનું રીઝન શું હતું. પણ જેને ના ખબર એમને કહી દઉં કે મારા દાદાનું અવસાન થઈ ગયું હતું થોડા દિવસ પહેલાં. એના લીધે મેં વિડીયો નહોતા મૂક્યા અને બહુ જ મૂડ ઓફ હતો. કશું ખબર જ નથી પડતી શું કરું શું ના કરું, કેમ કે જે બહાર રહેશે મારી જે એમને ખબર હશે કે ભાઈ જ્યારે પોતાના કોઈને આવું થાય અને મળવા બી ના મળે તો કેવું થાય. એટલે બસ એ જ રીઝન હતું. માય બહુ મૂડ જ નહોતો કશું વાતનો અને છેલ્લા કેટલા દિવસ આવી રીતે જ બધા નીકળ્યા. એટલે ગાઈસ બધું એવું જ યાદ આયા કરતું હતું કે જ્યારે બી હું દાદાને ફોન કરતી ને તો બસ એ જ એક શબ્દ બોલતા હતું, ક્યારે મળવા આવીશ, ક્યારે મળવા આવીશ. અને હું મળવા ના ગઈ ગાઈસ, 4 વર્ષ થઈ ગયા તો બી. અને એટલે હવે એમના ગયા પછી બસ આ જ યાદ આવે છે કે કાશ એકવાર હું જતી રહી હોત ને મળી લીધું હોત. કેમ કે હવે હું જ્યારે બી જઈશ તો મારા દાદા મને નહીં મળે. આ તો અધૂરી જ રહી ગઈ ગાઈસ. એટલે અંગદ અમારા ભાઈ બોલાવતા હતા મને બહાર, નહીં અંગી? એટલે ગાઈસ અમે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે. હમણાં મેં 2-3 દિવસ પહેલાં જે વિડીયો બનાવ્યો તો મારો મૂડ ઓફ હતો તો આયા મને બહાર શોપિંગ કરવા લઈ ગયેલા કે થોડું સારું થાય. તો એ ટાઈમે એમણે વિડીયો લીધો તો એ હું તમને હવે આના પછી એ જોશો તમે, બરાબર? એ જોઈ. હા બેટા બોલ, બોલો. હવે બોલતો નહીં. તો હવે તમે એ વિડીયો જુઓ. હવેથી હું ટ્રાય કરીશ કે રેગ્યુલર વ્લોગ આવશે આના પછી ફરીથી, બરાબર? ગુડ મોર્નિંગ ગાઈઝ. તો શોપિંગનો ટાઈમ થઈ ગયો છે. મમતાને શોપિંગ કરવા લઈ જાઉં છું આજે. તમને ક્યાં કરે છે, મારી બહુ કમ્પ્લેન કરે છે કે શોપિંગ નહીં કરાવતા. એટલે આજે લઈ જાઉં છું. હા ગાઈઝને આવી કહી દે ચાલ. અને આજે છે ને ગાઈઝ, અમારા બાજુવાળા જે અંકલ છે ને પેલા છટકબારી, એવા લાયન કે વાઘનું કોસ્ચ્યુમ લઈને આવ્યા છે. તે તૈયાર થાય છે. મને કે તું બે છોકરાને બહાર રાખ, હું બનીને આવું છું એમ. એટલે અમને ખબર નહીં કયા રૂપમાં આવશે એ ભાઈ. જોઈએ આપણે કે કેવું શું બનીને આવે છે અંકલ. ફોન આવે એમનો કે તું બહાર આવી જા જલ્દી છોકરાને લઈને, હું આવું બન્યો છું એમ. જોઈએ આપણે કેવા બન્યા, શું બન્યા છે. ગાઈસ કાકા જબરા રેડી થઈ ગયા છે. ખતરનાક રેડી થયા છે. લાયન ઓકે એવા એમ કે છે કે લાયનનું સાઉન્ડ વગાડે મોબાઈલમાં. જો વાગશે હવે. હવે લાયનનું સાઉન્ડ વાગશે. મળ્યું? હવે બી ના જાય તો સારું છે કાકાથી. હા જોઈએ. હા લગાયા. હા જો કાકા અહીંથી જોવે. જો આ હિરોઈન આજે તૈયાર થઈ ગયા છે પાછા. અઠવાડિયા પછી નહીં ધોઈને રેડી થયા છે. આયા જો અગસ્ત્ય કોણ આવ્યું? અગસ્ત્ય જો અગસ્ત્ય કોણ આવે છે? જો કોણ આવે છે? જો જો ગાય જો બરુપી. અગસ્ત્ય દાદા છે દાદા. સાઉન્ડ લગાવો. જો ગાઈસ જો કાકા છે ને કમ્પ્લીટ ક્વોલિટી. જો દાદા છે બે દાદા. જો દાદા. તો કાકી મારે જો. પૂછડું લઈને હેડ્યા કાકા જો. જાઓ. જો ગાઈસ આ બધો ડબલ ચાલુ કરી દીધું. કાકાને કહેવાનું બધા એમ 4 પગે હેડો તો આ લાઈન લાગશે. લોક અંકલ
અંકલ એ પંડિતજી અંકલ લોકો પેલી રીતે હે તો લાઈન લાગે આજો કેવું કરી રહ્યા છે બાપા બિચારા છોકરા માટે પેલો પીવાય જાય ને એનો પીવા તો જ દઈ જો અંકી Look, Angie not crying. Lengu, lengu. આ મને કોઈ ફરક નહીં પડતો ને इसको फर्क नहीं पड़ता. उसको साथ જો અંકી જો પેલો તો જો હડી જાય તો આવી ગયા છે ગાઈસ આપણે એસટીસી આજે અમને શોપિંગ કરાય જેટલું કરવું હોય ને એટલું તે દિવસ મને બોલતી હતી ને જોઉં છું આજે કેટલી વસ્તુ લેશે ચલો આને હું ચેન્જિંગ રૂમમાં લઈને આવ્યો છું નીચે જોવા છે બહાર શું થઈ રહ્યું છે શું જોઉં છું ઊભો થા જલ્દી ઊભો થઈ જાય ના જોવા એવું હવે આને મારે કમનો સાચવવું હોય એમને ચેન્જિંગ રૂમમાં જો નોટ જ છે ને નીચેથી બધાને જોવે છે કોણ આવે છે ને જાય છે કઈ જવું છે ચાલ જઈએ ઉપર જલ્દી જલ્દી ઊભો થા અગસ્તુ કાકી નહીં બહાર આવતી બધી છોકરીઓને જોઈને કહે છે કાકી તારી બધી બેઠી છે તો એમના ઘેર દે ગાઈસ આજે તો હારી પેટનું કચેરી વાળવાનો પ્લાન છે મમતાબેનનો આ મારું નહીં એ તો નહીં એનું પણ નીચેનું તો એનું છે ને 5 વસ્તુ લીધી છે આજે બરાબર કચેરી પડવાનું છે આપણને એક દુકાન બે દુકાન હવે તો બધું બહુ બાકી છે આજે શું મમ ખાવું છે જો આપણે બનાના લાઈશું તો બનાના પડાવ બાદ ઓકે જો ગાઈસ અગસ્ત્ય અને અંગીનું સેમ લીધું અંગીન થશે ખરી થઈ જશે એવું લાગે છે થઈ જશે નોનું ના પડે યાર તો નોનું પડે તો ફિટ રાખવાનો હતો ને જો ગાઈસ બેના સેમ પહેરાય એક તો ઊંઘ્યો છે અને આ ભાઈને એક જ સ્ટોરમાં વિકેટ પડી ગઈ ગાઈસ જો થાકી ગયો છે બરાબર એનો ફ્લેગ લીધો છે ક્યાંય લઈને બેસી ફ્લેગ લઈ મેડમ પેલા એક ડોસી હતી બિચારી દાદી એને બતાવતો ફ્લેગ ભાગ કરે છે એ પૂછો મને આ શું કહે છે મને ફ્લેગ એને બહુ ગમે કેનેડા એનો વાવ કે કેનેડિયન બોય છે ને કીધું કેનેડિયન બોય એનો બાપે કેનેડિયન ને એનો છોકરા કેનેડિયન ખાલી માં એકલી જ છે દેશી તમંચો જો ગાઈસ આ ભાઈ ઊંઘી ગયા છે પણ ફ્લેગ નહીં છોડતો એને બસ કેનેડાનો કે ઇન્ડિયાનો ઝંડો મળી જાય એટલે છોડે નહીં હવે એને અહીં ઊંઘી ગયો છે અને આ ભાઈ ઉઠી ગયા છે એકની વિકેટ પડી ને એકની ઊભી થઈ એક ઊભા થઈ ગયા અને આ હિરોઈન આવી ગયા જુઓ શોપિંગ કરીને હવ લઈ નહીં હવે તો શોપિંગ કરી દે બોલો વરસમાં ગાઈસ એક જ વાર શોપિંગ કરું તો પછી એ તો પછી બરાબર જ કરું ને પણ હવે ઘેર જવું પડશે છોકરા ઊંઘી ગયા જો ભૂખ લાગી છે મને બાય બાય જો ગાઈસ રિયલ ફ્રૂટ લેવા આવી ગયું સોના વગર તો શોપિંગ અધૂરી ગયો અહીં પણ છે આ બધું અહીં અવાજ બહુ ઓછો હશે પબ્લિક તો જોવા ભીડ આવી ગયું છે રિયલ ફ્રૂટ હવે જઈએ ઉપર જેવા છોકરાને શોપિંગ જોવા ગાઈસ શોપિંગ કરું છું પેલા ઉભા દેખા તમને જો હું આ પીવું છું ને તો અંગત જોવા કેવું મારમાં જ માંગશે જોજો ગાઈસ જુઓ હું આ રીતે પીવું છું ને ત્યાંની તમારે ખેંચ કરે જુઓ અને હવે લેશે ને હવે એને ખબર કેવી કે કઈથી પીવાનું એ જુઓ તમે ખાલી જુઓ હવે એ ખબર કે આ બધું કશું નહીં ખાવાનું પહેલાં કંઈથી પીવાનું એમ જોજો હમણાં એમ પકડતા હા એ જો જોજે હવે હું લઉં એટલે એનો ખાલી ગુસ્સો જોવા ગાઈશ ના લેવાય અંગી અગસ્ત્ય તો જો ગાઈસ કેવું ઉઈ ગયો મમ્મી જો ભોગડો ના બનીશ બેટા એનો ફ્લેગ લઈને જ ઊંઘો ખાજો મમ્મી જો ભોગડો ના બનીશ ના બેટા ના લેવાય
એના ઘરે જઈને તારું સ્ટીમ પાલક ખાધું છું. ચાલ ચાલ હેડ પાલક ખવડાવ ગયા જઈને ચાલ. એ બધું નહીં ઉતરે એ બધું એના ઘરે જ ભરાશે.